જય શ્રી રામ બધાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સરસ મજાનું આપણું ને આપણે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા આપણે કંઈ દેખાડતો 6:55 થઈ ગઈ છે. અને અત્યારે આપણે હમણાં નીકળવાના છે જામનગર સાઈડ. તો હાલ આપણે નાસ્તો પાણી કરી લઈએ. આપણે નહીં તો લીધું છે આપણે હવે જઈએ ડાયરેક્ટ જામનગર. અહીંયા કન્ટિન્યુ બ્લોગમાં થોડીક વારમાં નીકળવાના છીએ. અત્યારે જોઈ લે વાતાવરણનો પલટો આવી ગયો છે. કહેવાનું ખબર નથી, વરસાદ જેવો થઈ ગયો વરસાદ વાતાવરણ. સામે તડકો દેખાય છે આછો આછો અને આખું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જામનગરમાં હતા આપણે ગામડાઓમાં આવ્યા જામનગરના. આ બાજુ જાય ને આમ સિટી છે. અહીંયા અહીંથી આમ જવાનો રસ્તો આમ ફરીને છે. આપણે તો ત્યારે આવ્યા છે જો અહીંયા હવે તે વાડીઓ વિસ્તાર છે જામનગરનો. હા હે બધો વાડી વિસ્તાર જોઈ લ્યો મિત્રો. આપણે સાંજના સમયે બ્લોગ ચાલુ કર્યો છે. કેટલા વાગ્યા? 7 વાગે વ્લોગ ચાલુ કર્યો, પાછો કન્ટિન્યુ કર્યો છે. ટાઈમ નહોતો આપણે પાસે. ને જો અહીંયા સૂર્ય હાથમાં આવ્યો છે થોડો કંઈક ઓલો છે. આ છે અહીંયા ખેતરું જો અહીંયા નકરા જામનગર ને અંદર છે. આમ સિટીમાં નથી, એમ થોડાક સેટા છે જામનગરથી. જામનગર સિટી આ બાજુ આવ્યું છે ત્યાં જગદીશ ડેર રહી છે. એ બાજુ આ બાજુ સમર્પણ સર્કલ છે. ત્યાં સામે ઓલું દેખાય ને બિલ્ડિંગનું એ બાજુ ત્યાં જગદીશ ડેર ને એ બધા રહી છે. એ બાજુ જગદીશ ડેર રહી છે એ ખબર છે, બીજા ખબર નથી. ભરત આહીરના ઓલા ભેગા હોય છે એ આ બાજુ રહે છે. સામે ને ઓલે સાઈડ આ સાઈડ આ ખેતરું જોવા ભાઈ ખેતરનો ખેડે છે. એથી ઝૂમ કરીને દેખાડ જો
The next day. ભાઈ આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે જામનગરમાં. જોરિયો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું અહીં જામનગરમાં. જો આ સુખનો સૂરજ તમને દેખાડી દો. જો આ રહ્યો સુખનો સૂરજ આપણો. ને ભાઈ આપણે ઉઠી ગયા ને જોઈ લ્યો ભાઈ આ મારે હે ઓલા આના ઓલા કંઈક હે જો એથી જ્યાં અહીંયા ખાઈ રહેલા હે એ મારે હે કયું નો વ્લોગ નહોતો બનાવવા દેતો આ જો હજી મારે હાલ હવે તમે સુખનો સૂરજ નાહી ધોઈને થઈ ગયા હે ફ્રેશ ને અત્યારે આપણે કયું ના નાહી ધોઈ લીધા પાવડર ટાઈમ હતો આપણે અત્યારે જોઈએ હે પ્રોજેક્ટરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એનું સેટઅપ અહીંયા છે ને આપણે જોઈએ હે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અત્યારે આપણે જોઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને અત્યારે એડવર્ટાઈઝ આવી ગઈ છે એમાં ને અત્યારે આપણે હવાનો ટાઈમ નહોતો દઈ ને અત્યારે આપણે બેઠા છે જ્યાં અહીંયા રૂમમાં બેઠા છે આપણે સવારે જેમાં જોતા હતા એમાં અત્યારે આપણે મસ્ત ટાઈમ જીડ્યો છે તો આપણે જોઈએ જેઠીઓ. હાલો હમણાં મળીએ મિત્રો. આપણે અત્યારે જોઈએ છે મેચ આરસીબી વર્સિસ રાજસ્થાનનું છે લગભગ. આરસીબી એ ખબર છે રાજસ્થાન है हमें कलर अरे यार कौन है बोलो है आरसीबी वालो. હલો આપણે મેચ આપણે બહુ ના ગમે ભાઈ. આપણે મેચ જોવો ન ગમે ભાઈ. આપણે આ જોવે મેચ આપણે ન જોવો ગમે મેચ. વિરાટ તો આઉટ થઈ ગયો છે. હા યાર એના ટીમ મેમ્બર હે. 70 રનમાં વિરાટ આઉટ થયો છે. આપણે આવી ગયા જામનગરથી આપણા ઘરે ને અત્યારે આપણે મોડું થઈ ગયું. આપણે અત્યારે આવી કેવું ને કહેતા પણ આપણે બનાવતા મોડું થઈ ગયું અત્યારે. ને આપણે આજનો વ્લોગ એને પૂરો કરીએ પછી મળતું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધે જય દ્વારકાધીશ, જય શ્રી રામ. પાછા નવા વ્લોગમાં ત્યાં બાય.